એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 20। જીતુ જલંધર અને ઉદય ઉજ્જૈન વેકેશન મનાવવા માટે ગયા છે। ઉદય જીતુને ફોન પર કહે છે કે ઉજ્જૈનમાં સૂરજ એકદમ તેના માથા ઉપર જ છે, તેના પડછાયાની કોઈ પણ લંબાઈ બની રહી નથી। પણ જલંધરમાં તો દિવાલનો પડછાયો જમીન ઉપર બની રહ્યો છે। જીતુને સમજ પડી કે પૃથ્વી ગોળ છે, એટલે બે જગ્યા પર તડકાથી અલગ અલગ ખૂણા બની રહ્યા છે। તો શું આ ખૂણાના માપ પરથી પૃથ્વીની પરિમિતિ શોધી શકાય? જીતુએ તરત જ કોણ માપકથી પડછાયાનો ખૂણો શોધ્યો, જે આવ્યો 8 ડિગ્રી। તેણે નોટમાં પૃથ્વી અને સૂરજની કિરણોની આકૃતિ બનાવી। આ રહ્યા ઉજ્જૈન અને જલંધર। તેણે પૃથ્વીના મધ્યબિંદુને આ બંનેને જોડી દીધા। ઉજ્જૈનમાં સૂર્યના કિરણો સીધા પડે છે, માટે ત્યાંનો ખૂણો 0°, અને એ જ રીતે જલંધરમાં 8નો ખૂણો છે। કિરણો સમાંતર શ્રેણીમાં છે, માટે જલંધરના કિરણો અને પૃથ્વીની મધ્યનો ખૂણો સરખો જ હોય। જલંધરથી ઉજ્જૈનનું સીધું અંતર જીતુએ ગૂગલ મેપથી જોયું, જે 889 કિલોમીટર છે। 8 અંશની ચાપ લંબાઈ 889 કિલોમીટર છે, તો 1 અંશની ચાપ લંબાઈ થશે 889/8। એ જ રીતે 360ની ચાપ લંબાઈ એટલે કે પૃથ્વીની પરિમિતિ 889/8 × 360, જે આવ્યું 40,005 કિલોમીટર। આ કેટલું સાચું છે, તમે બતાવી શકશો?